મુંબઈ મુલુંડ વેસ્ટ સારસ્વત વાડી ખાતે નલિયા શ્રી સારસ્વતમ સંચાલિત કન્યા વિદ્યાલયના ભૂતપૂર્વ શિક્ષક એવા શ્રી પોપટલાલભાઈ પટેલનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન શ્રી મણિબેન મંગે કર્યું અને હોસ્ટિંગ નિધિબેન વ્યાસે કર્યું હતું। ભાનુશાલી સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય ગુરુ સન્માન અને સખી સ્નેહમિલન હતું, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ વર્ષો પછી એકત્રિત થઈ હતી। વર્ષો બાદ બધી સખીઓ મળી, જેથી તેમના આનંદનું કોઈ પાર ના રહ્યું। એકબીજાને ભેટી અને ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી। શિષ્ય જ્યારે ગુરુનું સન્માન કરે ત્યારે ગુરુજીનું ભાવુક થઈ જવું સ્વાભાવિક છે, સાથે શિષ્ય આગળ પ્રગતિ કરે તેવું ભાવ હોય। કરછી ભાનુશાલી કુમાર બોર્ડિંગ નામ ભૂતપૂર્વ ગૃહપિતા શ્રી આચાર્યભાઈ મંગે, જેઓએ હંમેશા બાળકોને પોતાના સંતાનની જેમ લાડ લડાવ્યું, આગળ પિતા બની સહી માર્ગે બતાવ્યું। રાત હોય કે દિવસ 24 કલાક બાળકોની ઉપર એમની નજર રહેતી। તે સમય બાળકોને ભાઈ કડક સ્વભાવના લાગતા, પણ આજે બાળકોને સમજાય છે કે ભાઈ આટલા કડક કેમ હતા। જો તે વખતે ભાઈ કડક નહીં હોતે તો આજ બાળકો એટલા સક્ષમ નહીં બનતા। પિતાનું સ્વભાવ સખ્ત હોય, પણ માત્ર આપના સારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા, બાકી અંદરથી દરેક પિતા રાજા દશરથ જ હોય। આજે આ કાર્યક્રમમાં જ્યારે બાલિકાઓ દ્વારા ભાઈનું સન્માન કરવામાં આવ્યું ત્યારે ભાઈ પણ થોડા ભાવુક થયા અને તેમને જે આગળ બીજ બોયા તે આજે ઘટ્ટાદાર વૃક્ષ બની ગયા। તથા નલિયા શ્રી ભાનુશાલી કન્યા બોર્ડિંગમાં કેટલાક વર્ષો સુધી એક માતા બની બાળકીઓને પોતાની સંતાનથી આગળ રાખી નિષ્પક્ષ સંભાળ કરતા એવા શ્રી હીરામની બેનનું બાલિકાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ તે જ બાલિકાઓ છે જે બેન પાસે બોર્ડિંગમાં રહી અભ્યાસ કર્યું હતું। હોસ્ટેલમાં જ્યારે કોઈ દીકરી બીમાર પડે કે કોઈ તકલીફ પડે તો તરત ગૃહમાતા હીરામણી બેન બપોર હોય કે રાત હોય તરત દવાખાને લઈ જાય। કોઈ દિવસ રિક્ષા નહીં કરી પોતે ચાલતા દવાખાને લઈ જાય, કારણ કે તે વખતે ગરીબી હતી, જેથી બાલિકાઓ પાસે પૈસાની તંગી રહેતી અને રિક્ષામાં જાય તો ખર્ચ થાય, જેથી બેન હંમેશા નોર્મલ બીમાર હોય તો ચાલતા દવાખાને લઈ જતા। ત્યારે બાલિકાઓને લાગતું બેન અમને ચાલતા લઈ જાય છે, પણ આજે કદાચ તેમને સમજાઈ ગયું હશે કે બેન કેમ ચાલતા દવાખાને કે બજાર લઈ જતા। હકીકત તો એ છે કે બેન રિક્ષામાં લઈ જતે તો પણ પૈસા તો બાળકીઓના હોય, તો બેનને રિક્ષામાં જવામાં શું વાંધો હતો। પણ ખરેખર દીકરીઓના પૈસા બચે અને તેમના માતા પિતા ઉપર વધુ લોડ ના આવે માટે તેવું કરતા। આજે આજ બાળકીઓ પોતે એક માતાઓ બની ગઈ છે, એટલે આજે તેમને પણ ખબર હશે બાળકોને સાચવવું કેટલું કઠિન કાર્ય છે। આજે જ્યારે બધી દીકરીઓ દ્વારા સમગ્ર ગુરુઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારે બધા ગુરુઓ ભાવુક થઈ ગયા અને તેમને ખૂબ આનંદ થયો। આજે આપણે બધા જે સક્ષમ છીએ તેમાં આપણા શિક્ષક અને ગુરુઓની દેન છે અને આપણે હંમેશા આપણા ગુરુનું આભાર માનવું જોઈએ। કદાચ કંઈક વધુ બોલાઈ ગયું હોય કે કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો। સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવતા ના ભૂલશો અને ગ્રુપમાં શેર જરૂર કરશો મિત્રો।